ચંદુભા પરમાર. અમે નાગરિક બેંકની અંદર જે ગેરવહીવટ ચાલી રહ્યો છે અને જે બિનબંધારણીય બધું જે થઈ રહ્યું છે એની સામે અવાજ ઉઠાવવા માટે નાગરિક બેન બચાવો સંઘની સ્થાપના કરી છે. અને ઘણા ટાઈમથી અમે મેનેજમેન્ટને આની રજૂઆતે કરી, જુદા જુદા પોર્ટની બધી, કે ભાઈ તમે આનો શું તમે જવાબ આપો છો, તો એ લોકોએ અમને કાંઈ જવાબ આપ્યો નહીં. એના હિસાબે અમારે આ સંઘની સ્થાપના કરવી પડી અને ઘણા લોકો અમારી સાથે છે. અને હવે અમે ભવિષ્યમાં આ બધા એના જે કાંઈ પ્રકરણો છે એ બહાર પાડવા માટેનું અમે બધા સાથે મળી અને આની રજૂઆત ન્યૂઝપેપરમાં ને મીડિયામાં અમે કરવાના છીએ. લોન બાબતમાં તો અમે હજી જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરશું ત્યારે અમે બધા મીડિયાને અને ન્યૂઝપેપરને અમે ત્યારે બધી એને વિગતો સાથે બધી વિગત આપશું, ડોક્યુમેન્ટ સાથે. નાની વિગતમાં તો બોમ્બેની અંદર જે લોકોએ 25 ખાતાની અંદર જે ગેરવહીવટ અને ગેરબંધારણીય જે રીતે એને ધિરાણ કરેલું છે એનો અમે ઉજાગર કરવાના છે. નહીં કોઈ વ્યક્તિ કે કોઈ એવું નહીં, પણ આના માટે તો સંપૂર્ણ બોર્ડ જ જવાબદાર હોય ને. હું વિબોધ નવીનચંદ્ર દોશી છું. 1989 થી રાજકોટ નાગરિક બેંકમાં એડવોકેટ લીગલ રિટેનર તરીકે જોડાયેલો છું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો 50 વર્ષ જૂનો સ્વયંસેવક છું. એકચ્યુઅલી તો 1.5-2 વર્ષથી કેટલાક મુદ્દાઓમાં હું વિશેલ બ્લોર બન્યો છું ને સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે પણ એને માન્ય રાખ્યું છે અને લડત ચાલે છે. ઘણા બધા જૂના કર્મચારીઓ, બેંક હિતૈષીઓ, આવી બધી લોકોની વાતો ચાલતી હશે અને નાગરિક બેંક બચાવો સંઘ NBBS આવી સ્થાપના કરી છે. આદરણીય ચંદુભા એમના અધ્યક્ષ છે, શરદભાઈ વોરા અને મનીષભાઈ ભટ્ટ એના ઉપાધ્યક્ષ છે, અમારા બાલુભાઈ શેઠ એના મંત્રી છે, હું મહામંત્રી છું વિબોધ દોશી, માવજીભાઈ ડોડિયા અને યોગીભાઈ ખેંગા એના કન્વીનર અને સહ કન્વીનર છે. બસ કુલ મળીને બેંક રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે અને જે નાના માણસોની મોટી બેંક 70 વર્ષની આ ખ્યાતિ છે, પરમ આદરણીય શ્રી અરવિંદભાઈ મણિયાર, ચુમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલે 1960ના દાયકામાં જે પ્રમાણે બેંકનો વહીવટ મેનેજમેન્ટ સંભાળ્યું હતું એ જ સંસ્કારો સાથે, એ જ પારદર્શિતા સાથે આ બેંક સેંકડો વર્ષ સુધી રહે એ મુખ્ય ઉદ્દેશ્ય છે. બસ એમાં કોઈ મેનેજર, કોઈ ક્લાર્ક, કોઈ ઓફિસર નાની સરખી પણ ભૂલ કરે તો એમને ઘેરે બેસાડી દેવામાં આવે. પણ એમાં જે મુખ્ય મુદ્દો હતો, અમારા બેંકના જનરલ મેનેજર CEO મારા વડીલ આદરણીય શ્રી વિનોદકુમાર શર્મા સાહેબ અને બીજા એક અંગત મિત્ર ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રજનીકાંતભાઈ રાયચુરા, ચીફ મેનેજર શ્રી હેમાંગભાઈ ઢેબરે સંયુક્ત રીતે કાલબાદેવીની જે અલીબાગ વાળી મિલકત છે કે જ્યાં 10-20 લાખ રૂપિયા બે ટેનામેન્ટ ઉપર દેવાના હતા, એ 20 લાખ પર ન દેવાય એની સામે 80 લાખ રિલીઝ કર્યા અને એ પ્રોપર્ટી આજે કોઈ 20 લાખમાં લેવા તૈયાર નથી. એ મેં આંતરિક રીતે ઘણી બધી રજૂઆતો બેંકના ડિરેક્ટરો વગેરેને કરી હતી, પણ કોઈ ગમે એ કારણોથી એમાં જે રીતે પગલાં લેવા જોઈએ એ રીતે લીધા નથી. બસ બેંક માં કંઈ પણ ખોટું ચાલતું હોય તો એ બંધ કરાવવું, બેંક વિકાસના માર્ગે રહે અને તમામ કર્મચારીઓને સમ ન્યાય મળે અને જે 70 થી 80ના દાયકામાં હતી બેંક, એવું આ બેંકનું પુનઃ નિર્માણ થાય. આ જ મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે. એવું હશે જેવી રીતે અમારા પ્રમુખ સાહેબે કીધું એવી રીતે હજી નક્કી નથી કર્યું, પણ 2 દિવસમાં પુરાવા આધારો સાથે પત્રકાર મિલન કે પત્રકાર પરિષદ થાય તો એની અંદર આપ પધારજો અને અમે વિગતે કહેશું આપણે. ના, બધાના વચ્ચે મતભેદ હોઈ શકે, મનભેદ નથી. 21 લોકો કંઈક ને કંઈક ઓલા પ્રમાણે ચાલતા હોય. એટલે મારું વ્યક્તિગત મંતવ્ય એવું છે કે કોઈ મામા ભાણેજ વચ્ચેની કોઈ લડાઈ નથી અને મતાંતરો હોય. અમારા માટે તો બધા જ અમારા ડિરેક્ટરો, ચેરમેનો જે કાંઈ હોય એ પરમ સન્માનીય છે અને હું તો 1989 થી આજ સુધી આવ્યો તો બધા જ ડિરેક્ટરો, બધા જ ચેરમેનો એ સન્માનીય છે. પણ આગ્રહ એટલો ખરો જરૂરથી કે રૂલ્સ રેગ્યુલેશન કાયદો
નિયમો ભારતીય બંધારણ એ બધા એક સમાન હોવો જોઈએ. આ છેલ્લા 1.5-2 વર્ષથી ક્યાંક ને ક્યાંક એમાં પક્ષપાત, પૂર્વગ્રહ અને એ પ્રકારેની ગંધ તો આવે છે. બાકી આ પત્રકારોએ ત્યાં જઈને શોધી કાઢવાનું રહે.